અમદાવાદના પૂર્વના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા। ખારીકટ કેનાલ ઓવરફ્લો થતા પાણી ભરાયા છે। જશોદાનગરથી મણિનગર તરફ પાણી ભરાયા। કેનાલની બંને તરફ આવેલા NH8 પર પાણી ફરી વળ્યા છે। હાટકેશ્વરથી CTM ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થયો। હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું છે। અમદાવાદના પૂર્વમાં અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં ત્રત્ર સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। કેનાલની બંને તરફ આવેલા NH8 પર પણ પાણી ફરી વળ્યા છે। હાટકેશ્વરથી CTM ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થયો, જે દ્રશ્યમાન પણ થઈ રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ દેખાઈ રહ્યું છે। રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। નદીઓ વહેતી હોય તેવા પ્રકારના આ દ્રશ્યો છે, જે પાણીમાંથી લોકો પસાર થવા માટે થઈને મજબૂર બન્યા છે। લોકોની દુકાનોના પગથિયા સુધી જ્યારે પાણી આવી ગયા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। પૂર્વના વિસ્તારો જે છે, આ પૂર્વના વિસ્તારોના દ્રશ્યો કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે। અવિરત જે વરસાદ વરસ્યો છે આખી રાત અમદાવાદમાં ધોધમાર વરસાદ અને તેને કારણે ખારીકટ કેનાલ ઓવરફ્લો થતા પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। NH8 બંને તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખારીકટ કેનાલ ઓવરફ્લો થઈ છે। NH8 પર પાણી ફરી વળ્યા છે। હાટકેશ્વરથી મણિનગર જવાના જે રસ્તાઓ છે તે પણ પાણી થઈ ગયા છે। અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। જે નીચાણવાળા ભાગો છે, આ તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે સંદેશ ન્યૂઝ પર અમે આપને બતાવી રહ્યા છીએ। લોકોને જે પરેશાની થઈ રહી છે, લોકો આ ઢીંચણ સમા પાણીમાંથી પસાર થવા જ્યારે મજબૂર બન્યા છે, સમસ્યાઓનો પાર નથી। મજબૂર બની રહ્યા છે। દ્રશ્ય છે હાટકેશ્વર 4 રસ્તાના, કે જ્યાં અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી પાણીનો ભરાવો છે તે જોવા મળી રહ્યો છે। ચારે બાજુ માત્ર પાણી જ પાણી અહીંયા જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જોઈ શકાય છે કે અહીંયા જ્યારે ગાડી પસાર થાય છે માત્ર હેડલાઇટ્સ દેખાય છે, તે હદ સુધી અહીંયા પાણી ભરાઈ ગયા છે। અને બીજી તરફ ખરાબ રોડ રસ્તા અને ખાડાના કારણે કેટલાક વાહનો તો ખાડાની અંદર પણ ખાબકે છે, કારણ કે વરસાદી પાણીનો અહીંયા ભરાવો થયો છે, જેની જાણ વાહન ચાલકોને ન હોવાથી તેમના વાહનો અહીંયા ખાડાની અંદર ખાબકી જાય છે। લોકો અકસ્માતનો ભોગ બને છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું। ભલે આખા અમદાવાદની અંદર પાણી ભરાઈ જાય, પરંતુ આ પ્રકારની કોઈ પણ પ્રકારની સારી ગુણવત્તાની કામગીરી તંત્ર તરફથી નથી કરવામાં આવી રહી। દર વર્ષે હાટકેશ્વર 4 રસ્તા આ જ પ્રકારે બેટમાં ફેરવાઈ જાય છે, પરંતુ તંત્રને આ મુશ્કેલી, આ સમસ્યાનું નિવારણ લાવવામાં રસ નથી। માત્ર ને માત્ર AC ચેમ્બર્સની અંદર બેસીને અને મસ્ત મોટા પાલન કરવા માટેના જે નિયમો અને કામગીરી બતાવવામાં આવે છે, ન કે કામગીરી કરવામાં આવે છે। દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કેટલાક વાહનો તો પાણીની અંદર પડેલા હજુ પણ જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતના વહેલી સવારે વરસાદ આવ્યો અને વરસાદ બાદ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। કોર્પોરેશન દાવા કરે છે કે વરસાદ વિરામ લે અને તરત જ વરસાદી પાણીનો નિકાલ થઈ જાય છે, પરંતુ વરસાદે તો વિરામ લીધાને કલાકો વીતી ગયા છે, છતાં પણ હજુ સુધી આ વરસાદી પાણીનો કોઈ પણ પ્રકારે નિકાલ નથી થયો। અને આ જ પ્રકારે રસ્તા પર વરસાદી પાણીનો ભરાવો સતત થયેલો જોવા મળી રહ્યો છે। અને સ્થાનિકો વાહન ચાલકો છે કે જે હાલ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે સવાલ એ થાય છે કે કેમ આ પ્રકારના મસ્ત મોટા દાવા કોર્પોરેશન તરફથી કરવામાં આવે છે, જ્યારે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી અને સારી સુવિધા નથી આપવામાં આવતી। કેમ પ્રજાના પૈસાનો આ પ્રકારે વેડફાટ કરવામાં આવે છે અને પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ પર રખાઈને શહેરીજનોને હેરાનગતિ ભોગવવા માટે મજબૂર કરવામાં આવે છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં વહેલી સવારે વરસાદ બાદ લોકો
હાલાકી ભોગવવા માટે મજબૂર બની રહ્યા છે, કારણ કે વરસાદી પાણીનો ભરાવો એ હદે થયો છે કે લોકો હાલ અવરજવર પણ નથી કરી શકતા. જોઈ શકાય છે હાટકેશ્વર 4 રસ્તાના મુખ્ય 4 રસ્તા છે ત્યાંના દ્રશ્યો છે. તમામ રહેણાંક વિસ્તારોની અંદર આ પ્રકારે વરસાદી પાણી છે કે જે ઘૂસી ગયા છે. અને બીજી તરફ કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી અને ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવે છે તે ખોટા પુરવાર સાબિત થયા છે, કારણ કે સામાન્ય રીતે ડ્રેનેજ એટલે કે ગટરની અંદર ગટરના આ જે પાણી છે તેનો નિકાલ થવો જોઈએ, ગટરની અંદર પાણી જવા જોઈએ, પરંતુ અહીંયા પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે. પાણી ગટરની અંદર નથી જઈ રહ્યા પરંતુ ગટરની બહાર નીકળી રહ્યા છે. આ તમામ ગટરો છે આ વિસ્તારની કે જે બેક મારી રહી છે, જેના કારણે આ રોડ રસ્તા પર જે ગટરના ગંદા પાણી વરસાદી પાણીની અંદર જે આખા મળીને આખા વિસ્તારની અંદર જે ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. એટલે કે કોર્પોરેશન દ્વારા જે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હોવાના દાવા કરાય છે, પ્રી મોન્સૂન કામગીરી માટેના આ દાવા કરવામાં આવે છે, પરંતુ તમામ દાવા છે ખોટા સાબિત થાય છે, કારણ કે એક તરફ ગટરના પાણી છે કે ગટરમાંથી બહાર નીકળે છે, તો બીજી તરફ જે વરસાદી પાણીના નિકાલ માટે પણ અહીંયા કોર્પોરેશન દ્વારા જે માણસો મૂકવામાં આવ્યા છે કે જે આ ગટરો ખોલી રહ્યા છે અને તેમાં આ વરસાદી પાણીનો નિકાલ થાય તેની વ્યવસ્થા કરી રહ્યા છે. પરંતુ આખી પરિસ્થિતિ અહીંયા વિપરીત સામે આવી રહી છે. એક તરફ પાણીનો નિકાલ થાય તે માટેના કોર્પોરેશન દ્વારા જ પ્રયાસો કરાઈ રહ્યા છે, તો બીજી તરફ ડ્રેનેજની કામગીરી જે છે તે ન કરી હોવાના કારણે ગટરની અંદરથી પાણી બેક મારી રહ્યા છે અને રોડ રસ્તા પર ફરી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં પણ જે રોગચાળો અને બીમારી ફેલાય તેનો ભય પણ જોવા મળી રહ્યો છે. અને આ જ વરસાદી અને ગંદા પાણીમાંથી પસાર થવા માટે સ્થાનિકો મજબૂર બની રહ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.